નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળમાં લઘુ રુદ્ર દ્વયાગ સેવા સમિતિ દ્વારા શ્રાવણ માસમાં શિવ ઉપાસના યજ્ઞના મુખ્ય આચાર્ય શ્રી ભાસ્કરભાઈ જોશી દ્વારા શ્રાવણ માસનો ધર્મ અને આસ્થાનો ત્રિવેણી સંગમ વેરાવળ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસના શુભ આરંભ વેરાવળ પાટણની 1985થી સ્થાપિત લઘુ રુદ્ર પ્રયાગ સેવા સમિતિ દ્વારા શિવ ઉપાસના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રાવણ માસમાં મહાદેવની વિશેષ પૂજા આરાધના યજ્ઞ દ્વારા થઈ શકે તેવા પવિત્ર ઉદ્દેશ્યથી શ્રાવણ માસના દર રવિવાર એટલે કે તારીખ શ્રાવણ સુદ ત્રીજ ને 27/7/2025ને રવિવારના શુભારંભ થશે, જે શ્રાવણ સુદ 9 તારીખ 3/8/2025 તારીખ 10/8/2025ને શ્રાવણ સુદ 1 ને રવિવાર તારીખ 17/8/2025 રવિવાર તથા સમિતિની અનુકૂળતા હશે તો કોઈપણ દિવસે સવારથી સાંજ સુધી બ્રહ્મકુંડ ખાતે આશુતોષ ભગવાન બ્રહ્મેશ્વરના સાનિધ્યમાં ભવ્ય આયોજન કરવામાં આવશે, જેમાં વધુ માહિતી માટે યજ્ઞના મુખ્ય આચાર્ય શ્રી ભાસ્કરભાઈ જોશી મો 9408432596 અથવા નવનીતભાઈ ઉપાધ્યાય 9426206599 તેમજ શાસ્ત્રી શ્રી મહેશભાઈ જોશી 9879714642નો સંપર્ક પણ કરી શકાશે। ખાસ વહેલા તે પહેલાના ધોરણે નિયમથી ભાગ લઈ યજમાન બની શકાશે હોવાનું પત્રકાર યોગેશભાઈ સતીકુંવરે જણાવ્યું હતું। રિપોર્ટ સોની યોગેશ સતીકુંવર, વેરાવળ, સોમનાથ। હું મહેશભાઈ જોશી, વેરાવળ લઘુરુદ્ર યજ્ઞ સેવા સમિતિ લગભગ 1985 આજે 40 વર્ષ થશે। આ ચાલુ વર્ષ સુધી 1985થી હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન વેરાવળ ધર્મ સમાજ લઘુરુદ્ર યજ્ઞ સેવા સમિતિ કરે છે। બહુ જ સુંદર આયોજન છે। એમના આચાર્ય તરીકે સોમનાથ પ્રભાસ પાટણથી શ્રી ભાસ્કરભાઈ જોશી પધારે છે। વિશેષ બીજા બ્રાહ્મણો પણ પધારે છે। સવારે લગભગ 8-8:30 વાગ્યાથી પ્રારંભ એ યજ્ઞનો થાય છે, સાંજે 6-6:30 એની પૂર્ણાહુતિ થાય છે। એટલે શાસ્ત્ર સંમત રીતે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આખો યજ્ઞ સંપન્ન કરવામાં આવે છે। આ કાર્ય 40 વર્ષથી ચાલે છે। એટલા માટે આ યજ્ઞ પહેલાં તો શાસ્ત્રમાં જે યજ્ઞની એક પરિભાષા આપવામાં આવી છે કે 5 માણસોના 5 સભ્યોના સંગઠન દ્વારા શરૂ થનારું સત્કાર્ય, કરવામાં આવતું સત્કાર્ય એને યજ્ઞ કહેવામાં આવે છે। આપણે ત્યાં નેત્ર યજ્ઞ થાય છે, દંત યજ્ઞ થાય છે, જ્ઞાન યજ્ઞ થાય છે। આ શ્રાવણ માસ નિમિત્તે ભગવાન મહાદેવજીની અતિ ઉપાસનાનો આ માસ છે અને એની અંદર સમાજની અંદર દરેક શિવ ભક્તો મહાદેવજીની એક વિશેષ ઉપાસના માટે ઉત્સુક હોય છે। હવે સામાન્ય રીતે આ કાર્ય તમે ઘરે કરો, આપ આપના ઘરે કરો તો લગભગ 30-35 હજાર રૂપિયાનો એક મોટો ખર્ચ થતો હોય છે અને એ ભૂત દ્રવ્ય, પૂજાના દ્રવ્ય, મહેમાનોની આગતા સ્વાગતા એ બધું સમાવિષ્ટ કરો તો 35-40 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે। અમારી આ યજ્ઞ સેવા સમિતિ જે છે એ માત્ર 5,500 રૂપિયા, 5,500 રૂપિયામાં યજમાને કંઈ કરવાનું હોતું નથી। પોતાની પૂજામાં ઘરે જે નિત્ય પૂજા કરતા હોય છે તે ગણપતિ દાદાની પ્રતિમા, ભગવાન શિવજીનું શિવલિંગ એ લઈ અને યજ્ઞ સમિતિમાં અહીંયા જે જગ્યાએ યજ્ઞ છે બ્રહ્મેશ્વર મહાદેવના મંદિરમાં ત્યાં આવવાનું હોય છે। સમિતિ દ્વારા એને તમામ પૂજા દ્રવ્ય, ભૂત દ્રવ્ય, બપોરે ફલાહાર મિષ્ટાન્ન સહિતનું એ યજમાન પરિવારને ત્યાં આપવામાં આવે છે। એનું કોઈ વિશેષ શુલ્ક લેવામાં આવતું નથી। એટલે સમાજ માટે કે જે સામાન્ય માણસો જે 35-40 હજારનો ખર્ચ કરી શકે એવું નથી, એ લોકો માટે થઈને આ એક બહુ જ ઉજળો અવસર છે। માટે દરેક સમાજના શિવ ભક્તોને અમારી એક વિનંતી છે અને અમારી એક જાણકારી છે કે આપનો સમય આની અંદર આપો। કદાચ યજમાન ન બનવાની ઈચ્છા હોય તો કેવળ આવીને દર્શન કરો તો પણ દર્શનથી પણ કલ્યાણ થશે, પરમ શિવ ભક્તોનું કલ્યાણ થશે। આથી વિશેષ કંઈ ન કહેતા દરેકને જય સોમનાથ।